અમદાવાદમાં રામોલ પોલીસ સ્ટેશનની હદમાં રામરાજ્યનગર વિદયનગરની સામે દેશી દારૂનો વેપાર ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. કાયદાની એસી-તેસી કરનાર અશ્વિન ઠાકોર નામક દેશી દારૂનો મોટો વેપારી ખુલ્લેઆમ દારૂનો ધંધો કરે છે. સ્થાનિક લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે, પરંતુ લુખ્ખાગીરી દાદાગીરી કરીને પોતાનો દારૂનો ધંધો ચલાવી રહ્યો છે. તેની સામે પોલીસ કેમ કાર્યવાહી કરતી નથી? શું ગાંધીજીના ગુજરાતમાં દારૂના વેચાણની પરમિશન છે?